મિત્રો, આ ફળનું અથાણું લગભગ બધા લોકોએ ખાધું જ હોય છે, પણ 90% લોકોને એ ખબર નથી કે આ જે અથાણું છે, મતલબ કે કેરડાનું અથાણું, આ અથાણાના આપણા શરીરમાં શું ફાયદો થાય છે. મારે આજે તમને એ વાત કરવી છે કે આ અથાણું આપણે શું કરવા ખાઈએ છીએ અને એનો ફાયદો શું છે. બરાબર. આ માજી છે ને, આ માજી જો તમને દેખાય છે વિડીયોમાં, એ જુનાગઢની ભર બજારમાં આ કેરડાના અથાણા વેચે છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો જુનાગઢના બજારોમાં વેચાય છે અને ભાવ પણ 300, 250, 300 રૂપિયાની આજુબાજુ કિલોના ભાવે વેચે છે. અને મદદ થાય એટલા માટે ખાસ વિડીયોનો મિત્રો શેર જરૂર કરજો, ગરીબ માણસને મદદ થશે. બીજું કે હવે ભાઈ આપણે આ શું કરવા ખાઈએ છીએ, તો પેટમાં ખરાબ વાયુ ભરાઈ ગયા હોય ને, જેને ખરાબ વાયુ, એને આ કેરડાનું અથાણું નાશ કરે છે. મિત્રો, તમને એક રિવાજની કદાચ ખબર હશે કે ડિલિવરી પછી દરેક માતાઓને આનું અથાણું ખાવાનું કહેવામાં આવતું. અમુક સમાજમાં એવું રિવાજ હતું કે આનું અથાણું ખાસ ખવડાવતા. એનું કારણ એ હતું કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય પછી એ માતાના પેટમાં જે ખરાબ વાયુઓ હોય છે એને અથાણું દૂર કરે છે. મતલબ કે હાનિકારક ગેસ થાય છે, ખરાબ વાયુ છે, એને દૂર કરવાનું આ અથાણું કામ કરે છે. બીજી એક ખાસ વિનંતી છે, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક ખાસ તમારા દરેક મિત્રોને શેર કરજો. અને જો કેરડાનું અથાણું તમને ભાવતું હોય, બહુ પ્રિય હોય, તો એક ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ અમને ખૂબ આ પ્રિય છે અને ખૂબ ભાવે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર મિત્રો.